તો હળવદની સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે મારપીટનો ગંભીર મામલો સામે આવ્યો છે। હોમવર્ક નહીં લાવવાના કારણે અંદાજે 15 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીના શિક્ષકે માર માર્યાનો આક્ષેપ કર્યો છે। વાલીઓએ અંગ્રેજીના શિક્ષક મયુર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। વાલીઓનું કહેવું છે કે સારવાર હેઠળના બાળકોને પણ માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે આ મામલે શાળા તંત્ર અને સંબંધિત અધિકારીઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। મયુર સાહેબ શું લેવા સ્પેલિંગ નો પાકા કર્યા એટલે સ્પેલિંગ પાકા નહોતા કર્યા એટલે આવા કેટલા વિદ્યાર્થીને માર્યા છે? તરી ગયો 30 જેવા વિદ્યાર્થીને માર્યા। કઈ સ્કૂલમાં ભણે છે? સંસ્કાર વિદ્યાલય। સાહેબનું નામ? શિક્ષકે માર્યો એને સ્પેલિંગ નહોતા આવડતા ને એના હિસાબે માર્યો। અને તે પહેલાં મેં રજી સાહેબને કહ્યું હતું આ થોડોક બીમાર છે ને એ દવા હાલે જ મેં કીધું મારતા નહીં સાહેબને કીધું। એટલે મેં રિપોર્ટ નહીં દેખાડ્યા હતા શશિકાંત સાહેબને કોઈ કે પ્રિન્સિપલને મળો એટલે પ્રિન્સિપલ સાહેબને મયુર સાહેબે એમને મેં વાત કરી હતી મેં રિપોર્ટ નહીં દેખાડ્યા હતા તો એ કે વાંધો નહીં કે નહીં મારી તો પાછા આજ ખેલ ફેર માર્યો બીજી। કેટલા છોકરાને માર્યા છે? આજે કહેતો અમારો છોકરો કે 30 જણાને માર્યો।